હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો સવાર પડી ગઈ છે, અમે ઉઠી ગયા છીએ અને બસ ચલો નાસ્તો બનાવીએ. શું બનાવું જોઈએ. શું બનાવે? સવારમાં મિક્સર ચાલુ કર્યું છે. હજી તો કંઈ બનાવતી નથી, પણ બપોરનું તૈયારી અત્યારે કરું. પેપર બનાવવાના છે ને તો ઓલું બનાવું સાને શું કહેવાય, ખીરું. હા. ખીરું તો આપણે દર વખતે બહારથી લઈએ ને. આજે કેમ ઘરે બનાવે છે? તને આવડતું નહોતું ને? નહોતું જ આવડતું, પણ કાલ વાટે પડી તો ભાભીને ફોન કર્યો હતો તો એને શીખવાડ્યું કે આવી રીતે જો આ ચોખા પલાળી દેવાના, ચોખા અડદની દાળ, પછી આ મેથી પલાળી હતી અને આ ચણાની દાળ પલાળી હતી. એટલે બસ બધા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું, એટલે બપોર લગીમાં થઈ જશે. આજે ઘરે ટ્રાય કરવાની છે ને? ટ્રાય કરું ફર્સ્ટ ટાઈમ એવું. અમારું મની પ્લાન્ટ મસ્ત ગ્રો કરે છે. અહીંયાથી જો આ પાંદડું હતું નહીં કંઈ, પણ નીકળ્યા છે બધા નવા નવા. ઈશ્વરે આવી રીતે ઉપર ચડાવી દીધી દોરી, એટલે એમ કે મની વેલ ઉપર જશે. ખીરું બનાવ્યું, તડકે મૂકી દીધું. જો બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયો છે. બ્રેકફાસ્ટમાં આજે યોગિતાએ મગના ચીલા બનાવ્યા છે, કાચી કેરી છે વઘારેલી, અને આમળાનું જ્યુસ છે, અને પછી હું ચા પીશ. આજે બપોરે હું આવ્યો છું ઘરે જમવા માટે. તો યોગિતાએ શું આજે મારા માટે જમવાનું બનાવ્યું તમને બતાવો. યોગિતાએ આજે બનાવી છે ભાજી, પેપર, આ ચટણી છે નાળિયેરની, ડુંગળી, વઘારેલી કેરી અને છાશ. તો આજે તો આપણને જલસો પડી ગયો. સારું કર્યું આજે બપોરે જમવા માટે આવ્યો. મને કીધું નહોતું શું બનાવ્યું એ, મને ડાયરેક્ટ કીધું કે તું આજે બપોરે જમવા માટે આવજે. તો હું આવ્યો છું આજે જમવા માટે. હું ક્યાં હો? કેટલા પોસ્ટ ફાઇનલ કર્યા? 10 પોસ્ટ ફાઇનલ કર્યા. 10 પોસ્ટ ફાઇનલ થયા છે આજે. અમારા ઈશ્વરભાઈ અમને આજે પાર્ટી દેવાના છે. વિમલભાઈએ ફાઇનલ કર્યા તો ઈશ્વરભાઈ ક્યાંથી પાર્ટી છે? આજે વિમલભાઈ તરફથી પાર્ટી છે. આજે ઓફિસનો દિવસ બહુ સારો રહ્યો અમારો. હજી એક અમારી બીજી વાત હાલે, ઈ ફાઇનલ થઈ જાય તો મજા આવી જાય. કાંઈ વાંધો નહીં, હમણાં ફાઇનલ. ખરેખર ઈશ્વરભાઈ હમણાં જ કીધું કે અમે ઈ તો ઓફિસેથી આવી ગયો અને જમી લીધું. જમી કરીને અમે બેઠા છીએ. આજે આપણે શું જમ્યા? ઢોસા. આજે તો આખો દિવસ ઢોસા જ ખાધા. સવારે મગના ચીલા બનાવ્યા હતા, બપોરે ભાજી ઢોસા બનાવ્યા હતા, અને સાંજે ઢોસા જ બનાવ્યા હતા. અને બસ હવે ચાલવા માટે જશું. અમે ઢોસા કરીએ ને ત્યારે આખો દિવસના ભેગું જ કરી નાખીએ, પછી થોડુંક થોડુંક ખીરું ને થોડીક થોડીક ભાજી ને એવું ન કરીએ. એટલે આખા દિવસ ઢોસા જ ખાધા છે. હવે ઈશ્વર મહિનો ઢોસા નહીં માંગે કે ઢોસા બનાવજે. એક મહિનાના એક હારે ઢોસા ખવડાવી દીધા. એક હારે ખવડાવી દીધા. અને કાલે ચોકલેટ બનાવવાની છે, તો એ નેક્સ્ટ વિડીયોમાં આવશે કે અમે ઘરે ચોકલેટ બનાવવાના, તો કેવી રીતે બનાવીએ. તો અમારા વિડીયો તમને જો સારા લાગતા હોય તો લાઈક કરી દેજો, કોઈકને શેર કરજો, કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારો નવો વિડીયો આવે તો તમને એની નોટિફિકેશન તરત જ મળી જાય. તો બસ બાય, ગુડ નાઇટ. સારું, બાય, ગુડ નાઇટ.